બિલકુલ વાપીથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાપીમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6, 7 અને 2માં ભાજપની આખી પેનલ જીતી ગઈ છે। ભાજપની પેનલની વિજેતા થઈ છે। વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલ જીતી છે। તો વાપીમાં એક તરફ વોર્ડ નંબર 6, 7 અને 2માં ભાજપની પેનલ જીતી છે, તો આ તરફ કોંગ્રેસની પણ પેનલ વોર્ડ નંબર 11માં જીતતી જોવા મળી રહી છે। ઘનશ્યામભાઈ, મારો સવાલ આપને છે, જે રીતે વારંવાર એ નિવેદન એટલે કહેવું પડી રહ્યું છે કે ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એ નિવેદન આપ્યું હતું કે આ વખતે પેનલ જીતવી જરૂરી છે, નહીતર તો હોદ્દો નહીં મળે, અથવા તો જો પેનલ તૂટી તો અન્ય જે જીતેલા ઉમેદવાર છે એ પણ હારેલા સમાન ગણાશે। એટલે શું લાગે છે કે આ જે નિવેદન આપ્યું હતું, જે અપીલ કરી હતી, એ ચીમકી આપી હતી, ક્યાંક એનું પરિણામ આવી રહ્યું છે? કેમ કે ઘણી જગ્યા પર જોવા મળી રહ્યું છે કે પેનલ આખી આખી જીતી રહી છે। જો કોઈ પણ ધારાસભ્ય હોય, પાર્ટીનો નેતા હોય કે કાર્યકર હોય, એ એવું ઈચ્છે જ કે અમારી આખી પેનલ આવવી જોઈએ, નીકળવી જોઈએ। અને એટલા માટે રાજકારણમાં જ્યારે ભાષણો થતા હોય ત્યારે એને લોકો ભાષણમાં કહેતા હોય છે, કારણ કે એ જ સમય હોય છે વાત કરવાનો, કોઈને કહેવાનો। એટલે તમામ નેતાઓ એ અપીલ કરતા જ હોય છે, કારણ કે હજુ પણ ક્યાંક સામાજિક, રાજકીય, ભૌગોલિક અપીલ કહેવાય કે ચીમકી કહેવાય? તમે ગ્રાન્ટ નહીં આપે એની વાત કરો છો? કોઈ બધી ચીમકી। જો હું એક વખત આ જૂના મોદી સાહેબના વિડીયો સાંભળતો હતો, એટલે એ વિડીયોમાં મને એક બહુ સરસ વિડીયો સાંભળવા મળ્યો મોદી સાહેબનો। એમ એવું કહેતા હતા કે જ્યારે તાવ આવે માણસને, એટલે ત્યારે માણસ તાવમાં ગમે તે બોલે, એમાં ચૂંટણી પણ એક તાવ છે, તમારા નેતા લવારી કરે છે ત્યારે માણસો બોલે, પણ પછી બોલે એટલે મતદારો પર પ્રભાવ તો પડતો હોય। સાહેબ જેવો વ્યક્તિ, તમે ચીમકીઓ આપો છો, ગ્રાન્ટ નહીં મળે એવી ચીમકી આપો છો, બધું જ બોલે। આપણે પણ એવું કહી છીએ કે લવ અને વોરમાં બધું જ ફેર છે। એમ ચૂંટણી જ્યારે લડાય ત્યારે બધા જ પક્ષો ઘણું ઘણું બોલતા હોય છે। કબૂલ કરો છો ને અમુક વસ્તુ ખોટી હતી, જનતા પાર્ટી તમે કબૂલ કરો છો અમુક વસ્તુ ખોટી હતી। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પતી જાય પછી ફક્ત ને ફક્ત પ્રજાહિતના કામમાં લાગતી હોય છે, અને એના જ પરિણામો તમે જોઈ રહ્યા। ના ના પાર્થિવભાઈ, ઓકે, સમજી ગયો। જો ચીમકી આપી અભિમાન હોત કે એના નશામાં હોત પાવરના, તો આ ગુજરાતની જનતા 30 વર્ષથી પાવરનો નશો શું કરી શકે છે એ તમે કહેતા હતા આપે છે કે અમારો નશો શું કરી શકે છે, ચીમકી તમે આપી હતી। જનતા બહુ શાણી છે, બધું જ સમજે છે કે જે પણ નેતાઓ, પાર્ટીના આગેવાનો, એને એના પાર્ટીમાં બધું જ કહેવું પડે, બોલવું પડે। અને જો એને ખરાબ રીતે લીધું હોત તો સતત જે આ વિજય મળી રહ્યા છે તમે જુઓ છો, 15 લાખ બોલવું પડે એટલે બોલવું પડે, જુમલા જેવું ટેમ, બરાબર છે? ના ના પાર્થિવભાઈ, સમજી ગયો, એને ભાષણ કહેવાય, પણ સાંજે તમે જોજો 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો, 84 નગરપાલિકાઓને 215 થી 260 પંચાયતો, એમાં તમે ભારતીય જનતા પાર્ટીનો ભગવો તમે સાંજે લહેરાવ તો જોજો, આપણે ફરીથી પણ મળશું। ઓકે, આટલી જીતનો વિશ્વાસ પાર્થિવભાઈ, કોંગ્રેસ ક્યાં આટલામાં? બસ ચિરાગભાઈ, મને અત્યારે તમને એવું લાગતું હશે કે આ પરિણામોમાં આને હસવું કેમ આવે છે, પણ તમે વિચારો તો ખરા કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કે તાવ આવે તો માણસ ગમે તેમ બોલે, એટલે ટૂંકમાં ભાજપના નેતાઓને તાવ આવી ગયો હતો, એ હકીકત છે। બીજી વાત કે લવ એન્ડ વોરમાં બધું જાયઝ છે, એટલે નૈતિકતા નેવે મૂકી દીધી, એ પણ ભાજપના પ્રવક્તા TV9ના માધ્યમથી કહે છે કે અમે ચૂંટણી જીતવા માટે નૈતિકતા નેવે મૂકી, તમે બોલતા હતા ત્યારે હું વચ્ચે નહોતો બોલતો ઘનશ્યામભાઈ, નૈતિકતા નહીં તો પછી હું તમને બોલવા નહીં દઉં, યાદ રાખજો। અમારા ઉપર સવાલ ઉપાડો છો, તમે જેને 2 વર્ષ પહેલા શું બોલતા હતા યાદ કરો, વાત કરો છો? કોંગ્રેસ પાર્ટીના ગદ્દારોને ખુલ્લા પાડવાનું કામ અમે કરવાના છે। કોંગ્રેસ પાર્ટીના ગદ્દાર છો તમે, કોંગ્રેસ પાર્ટીના ગદ્દાર છો તમે। કોંગ્રેસમાં ગદ્દાર છે તો રાહુલ ગાંધી બોલી ચૂક્યા છે, એટલે બોલી ચૂક્યા છે, એટલે વાત છે। તમે નૈતિકતા નેવે મૂકવાની વાત કરી, તમે એવું કીધું કે ભાજપના નેતાઓને ચૂંટણી ટાઈમે ભાજપના નેતાઓને ચૂંટણી ટાઈમે ટાઉન શેનો આવ્યો હતો,
રાહુલ ગાંધી ધમકી કોને બોલી આપતા ચૂક્યા હતા? આજ ભાજપના નેતા વિપક્ષને ધમકી આપે, આજ ભાજપના નેતા એમની પોતાની પાર્ટીના લોકોને ધમકી આપે, આજ ભાજપના નેતાઓ રામ દામ દંડ વેગનો રામ દામ દંડ બેલેન્સ ગુમાવી ચૂક્યા છો. તમે હતાશા નિરાશામાં માનસિક બેલેન્સ ગુમાવી ચૂક્યા છો. મને તો તમે એવું બોલો કે હું બોલવા નહીં દઉં. તમને હું બોલવા ઓકે નહીં દઉં. ઓકે હવે એમને બોલવા દો પાર્થિવભાઈ જવાબ પણ આપો. એવું કેમ પણ સર સમજી ગયો તમે વચ્ચે પણ તમે કેમ વચ્ચે ના બોલો એમ કે બોલ્યા? વચ્ચે ના બોલો તમે 1000 વખત તમારામાં વચ્ચે એક બોલતા હોય. એવા વચ્ચે ના બોલો પ્લીઝ. હા પાર્થિવભાઈ બોલો આપ. ચિરાગભાઈ ખાસ કરીને તમે જ્યારે બોલો. ભાજપ- એક મિનિટ ઘનશ્યામભાઈ હવે તો ભાજપના શું? હા ઓકે હવે તમે ભાજપના પ્રવક્તા જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું ઉદાહરણ આપીને એમ કહેતા હોય કે ભાજપના નેતાઓને એ વખતે તાવ આવી ગયો હતો અને એટલા માટે એમણે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપી, ભાજપના કાર્યકર્તાઓને ડરાવવાનો પ્રયત્ન કર્યો, લવ એન્ડ વોરમાં બધું જ ચાલે, એટલે આનો મતલબ એવો થયો કે નૈતિકતાને હવે મૂકી દીધી. આ ચૂંટણી જીતવા માટે, આ પરિણામ પામવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. સુખ સમૃદ્ધિ કોની? તો કે ભાજપના નેતાઓની, લોકોની નહીં. સૌનો સાથ, પણ વિકાસ કોનો? ભાજપના મળતિયાનો, કમિશનખોરોનો, અને જે લોકોને ખરીદીને લઈને ગયા છે ભાજપમાં એ લોકોનો. ક્યાંક કોકને 50 લાખ આપે, કોકને 30 લાખની ઓફર કરે, વેચાયેલો માલ. અને પાછો એ ઓકે. વેચાયેલો માલ અમને હવે સલાહ આપે. તમને સવાલ પાર્થિવભાઈ, જે રીતે આ બિનહરીફ જે પણ બેઠકો થઈ છે એના માટે જવાબદાર તમે ભાજપને માનો છો? ચોક્કસ કોંગ્રેસના ઉમેદવારો કેટલા જવાબદાર? ચોક્કસ કોંગ્રેસના ઉમેદવારો મારી કેમ? વાત સાંભળો. જેમ દ્રૌપદીનું ચીરહરણ થયું હતું એમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લોકતંત્રનું ચીરહરણ કર્યું. આ લોકતંત્રના ચીરહરણમાં 700 કોના દ્રૌપદી ખભે કોના ખભે ચીરણ 100% પૈસાથી સામદામ દંડભેદ અમારા છોટાઉદેપુરના જેને કહી શકાય કે ઉમેદવાર ઉપર બળાત્કારની ખોટી ફરિયાદ કરાવી. તમે જુઓ અમારા પાર્થિવરાજભાઈ, ભાવનગરના શહેરના પ્રમુખ ઉપર અપહરણની ખોટી ફરિયાદ કરાવડાવી. પાર્થિવભાઈ- તમે જુઓ કે તમે અમારા જે રામોલ હાથીજન વોર્ડના તમને પુરાવો આપ્યો કે 30 લાખ રૂપિયાની ઓફર કરે છે. પણ પાર્થિવરાજભાઈ, સવાલ એ થાય છે કે તમે કેમ બચાવી નથી શકતા તમારા ઉમેદવારને? કેમ ખરીદાઈ જાય છે? 9,995 બેઠકની ચૂંટણીમાં 9,200 કરતા વધારે અમારા બબ્બર શેર લડ્યા છે. વેચાવ માલની જેમ વેચાયા નથી, ટક્કર આપી છે ભાજપની સામે. ઓકે, અને field ઉપર લડ્યા છે. આ ટક્કરથી કોઈ વેચાવ- રિઝલ્ટ પોઝિટિવ મળી રહ્યું છે? જો પાર્થિવભાઈ, ના રિઝલ્ટની વાત કરીએ, એક જ રિઝલ્ટનો મિનિટ, દિવસ છે, રિઝલ્ટની વાત કરીએ. તમે જે ટક્કર આપી 100% સાચી વાત છે. 100% સાચી વાત છે. વેચાવાનો હોય ને વેચાઈ જાય છે. હવે જે માલ ટક્કરની વાત વેચાવાનો કરીએ. હોય છે વેચાય છે. આજના દિવસની વાત કરીએ, કોંગ્રેસને જે અપેક્ષિત રિઝલ્ટ હતું એ મળી રહ્યું છે? ચોક્કસપણે અમારા વોટ્સએપમાં વૃદ્ધિ થઈ રહી છે. તમે જુઓ, સુરતની વાત કરો, તમે વડોદરાની વાત કરો, તમે રાજકોટની વાત કરો, અમદાવાદની વાત કરો, અલગ અલગ 34 જિલ્લા પંચાયતોની વાત કરો, 260 તાલુકા પંચાયતની વાત કરો, તો તમે જુઓ અમારી વોટ્સએપમાં કેટલી વૃદ્ધિ છે. લોકોએ જોયું છે, જાણ્યું છે કે જે લોકોનો મતદાનનો અધિકાર ભાજપ છીનવવાનો પ્રયત્ન કરતો હોય, જેને કહી શકાય કે લોકતંત્રમાં ચૂંટણી જ ના થાય એવો પ્રયાસ કરતો હોય, અને મુખ્યમંત્રી એવું નિવેદન આપે કે ભાઈ આવનારા સમયમાં કોઈ ફોર્મ જ ના ભરે, તો શું લોકતંત્ર ગુજરાતમાં ભારતમાં રહેવું જોઈએ કે નહીં? ઘનશ્યામભાઈને બોલવા દઈએ આપણે. ઘનશ્યામભાઈ, લોકશાહીનું ચીરહરણ તમે કર્યું આ વખતની ચૂંટણીમાં. મહેસાણામાં એક યુવાનનું ખૂન કરવું, વડોદરામાં તીર્થ બ્રહ્મભટ્ટ ત્યાં દાદાગીરી કરે કોંગ્રેસના, આપણા અમદાવાદમાં જ કુબેરનગરમાં ભારતીય જનતા પાર્ટીના 3 કાર્યકરોને મારવા અને પોતે મેન્ડેટ ન પહોંચાડી શકે એમના જ પાર્ટીમાં કોંગ્રેસ, એમને ઉમેદવારો ના મળે, અને જ્યારે બિનહરીફ ક્યાં ઉમેદવાર નથી મળ્યા? બધી જગ્યાએ બેઠા રહ્યા છે. ત્યારે સાવ એમને એમ જૂઠું કહેવું બોલવું. હવે સંસ્કાર કે આ લાગે છે, જૂઠું લોકશાહીનું બોલવાનું ચીરહરણ ભાજપને છે. આ લોકશાહીનું ચીરહરણ છે, એનાથી મોટી એમની કોઈ નબળાઈ નથી. અને નબળાઈ તો ત્યાં કોની છે સુધી- એમને ખબર છે, ચલો કેમ ભાગ્યા હતા? ચલો તમારા જેટલા ઉમેદવારો ઊભા છે ને, તમે હાજે પરિણામ આવશે. હવે તો ચૂંટણી છે, જેને તમે કહો છો તમારા કોઈ ભાગી ગયા, નીકળી ગયા, ફોર્મ ના ભરી ગયા, જેને તમે mandate ના અમારી પાઈ વાત શક્યા, કરતા કરશું. પણ સાંજે જ્યાં પરિણામ આવશે, જો સાંજે એક પણ પંદર કોર્પોરેશનમાં એક પણ જીતીને બતાવે, તો હું માનીશ કે ભારતીય જનતા પાર્ટી ખોટી છે અને પાર્થિવરાજસિંહ સાચા છે. એટલે ફક્ત કશું નથી, નિરાશા. એમને હવે કોઈ એમની પાસે કાર્યકર નથી, બચ્યા છે ખાલી આ થોડા બેઠો બે છું તમારી પાંચ. બાજુમાં કાર્યકર. અને હું નાનો કાર્યકર હતો, આજે ટીવીમાં બેઠો છું. અને હું ભાગી જેને- નથી ગયો. અને હું અહીંયા જ બેઠો છું. બીજાની જેમ ભાગી નથી ગયો, વેચાઈ નથી ગયો. હું બેઠો છું અહીંયા. હવે મને- અને એ જ રીતે હવે એટલા સાંભળી માટે લો. જ કહું છું, સાંભળી આ લો. 9,000 થી વધારે ઉમેદવારો